હું મારા માટે ચા બનાવવા જાઉં. તાર પીવી? ના માર નહીં પીવી, હું કાળી પડી છું. ઓહો હો રોજ મારું લોહી તો પીવે, કોઈ દાડો લાલ તો થઈ નહીં. હાય હાય, આ તારી પાછળ કોણ છે? આ મારા પતિ હે. અલા અમેરિકાથી મારી બેનપણીનો વિડિયો કોલ હે, કંઈક બોલો ને. આઈ લવ યુ. તમે તમારા લખણ દેખાડે વગર રહેશો જ નહીં. ઉપરાયથી હિમુ, આજ તાર પપ્પા જોડે મારું બાજવાનું થઈ ગયું હે. જોઈ ચેક બહાર જવાનું કે ને તો ના પાડ દેજે. એ મો, હા હું પિઝા ખાવા જાઉં. તારે આવું હે? ના તારે હેતા? પપ્પા, હા બેટા. તમે આ શું કર્યું? શું કર્યું મેં? તમે મમ્મીના ચપ્પલ પર પગ ચમ મેક્યા હે? તો પણ એમાં શું થઈ ગયું પણ? તમને ખબર નહીં ખાવાની વસ્તુ પર પગ ના મેકાય? મમ્મી, મેં પપ્પાના પાકીટમાં પૈસા ચોર્યા હતા. હાય હાય. તો હવે પપ્પા હે ને એમના પાકીટમાં પૈસા નહીં મળતા ને તો બધાને પૂછે છે કે મારા પૈસા કોને ચોર્યા, મારા પૈસા કોને ચોર્યા. હવે એમની મારથી કાલી મને તું જ એમ બતાવીએ કે એમ હે. કેવી રીતે પણ? તું હે ને પપ્પા તને એવું પૂછે ને કે મારા પૈસા કોને ચોર્યા તો તું એવું કહેજે કે મેં ચોર્યા. અને હે ને પછી હું તરત ને તરત એવું કહીશ કે ના ના મારા મમ્મીએ નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. પછી તું એવું કહેજે કે ના હું પૈસા નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. એટલે મારા પપ્પા કન્ફ્યુઝ થઈ જશે અને પછી આપણે બે બચી જશું. હારે તો જઈએ. સાચું બોલજો, નકે આજ તો હે ને ધોઈલો પડી જાય. તમારા બે માંથી મારા પાકીટમાંથી પૈસા કને ચોર્યા હે? મેં ચોર્યા હતા. વાહ ચોઈન્ટી વાહ, હવે પોતાના જ ઘરમાં ચોરી કરવા માંડી હે. ભાવેશ, કાલ તમે દુકાનેથી આવો ને તો એટીએમ માંથી 5000 રૂપિયા લેતા આવજો. 5000 રૂપિયા શું કરવા? કાલ તો કરિયાણું ભર્યું આખા મહિનાનું. અલા પોંડો કરિયાણા માટે નહીં જોતા, તો શેના માટે જોવે તારે? મારે બ્યુટી પાર્લર માટે જોવે. અલી ભોંડી, અહીંયા તારા કાકા બાપાના છોકરાના લગ્ન નહીં તે તું બ્યુટી પાર્લરમાં 5-5000 રૂપિયા વાપરે. એ ભગવાન, બ્યુટી પાર્લર નો ખર્ચો મારા ઉપર કરવાનો હે બાપા, અને એમને તો ખાલી 200 રૂપિયા ચાંદલો કરવાનો હે. બ્યુટી પાર્લરનો ખર્ચો 5000 કરીશ તું કોકના લગ્નમાં, અને એમના ચાંદલો 200 રૂપિયા જ કરીશ. આવું છું? અલા એમને જે કર્યું હોય એ જ આપણે કરવાનું હોય ને. તમે બધું આવું બધું યાદ રાખો? યાદ રાખ નહીં, હું તો લખીએ રાખું છું ના નોટમાં. આજ તો તારે આ તો લખવું જ પડે ને. અને તમાર બેના એ ચેલો ચાંદલો કર્યો તમને ખબર હે? કેટલો કર્યો તો? ઈમાની પ્રસંગમાં તો 100 રૂપિયા ચાંદલો કર્યો. આ પારુલ બહુ થાય હો. તારી બુનનું કહીશ ને તો તને બહુ બરતરા થાય. તારી બુન આઈતી ને તો ઈમાનના પ્રસંગમાં જાઈતી અને ડોજું ભરીને આખો દાડો રખડી કઈ કામ કર્યું નહીં ને પછી જતી રહી. ભાવેશ, આ એ બહુ થાય હે હો. શું બહુ થાય હે? તાણે પોતાનું કે એટલે બરે હે. જાણે હોય તાણે મારી બુનું વિશે જ બોલ કરવાનું. અને તને કહી દઉં હું, મારી જોડે એટીએમ માં ખાલી 1000 રૂપિયા પડ્યા હે. ઈ 1000 રૂપિયામાં હે 200 રૂપિયા એમને ચાંદલો કરવાનો, 500 રૂપિયાનું પેટ્રોલ પુરાવાનું, વાહે જે 300 રૂપિયા વધે ને એને તારો મેકઅપ કરાવવાનો. આવું થોડું ચાલતું હોય બોલો. એવું ચાલે? અહીં તો કે ઝાડ નહીં ખંચરી તને હાલાલ કર. બધા મેકઅપ કરીને આયા હોય, હું એમ નામ જો કેવી લાગુ? હા તે તાર ચાએ કોઈની સામું જોવાનું હે? હું તો બેઠો હું. એ ભગવાન, તારી સામું કોઈ જોતું નહીં ભાઈ. મેકઅપ કરીને જવું છું માલે. નકરા કંજૂસ વેરા કરો પોંડો. આવું થોડું ચાલતું આ હોય. તે પણ તારી સામું કોઈ તાવ હોજ્યો ભાઈ જોવાનો નહીં. તો હું નહીં આવવાની, હું જો કહી દઉં તમને. શું નહીં આવવાની? તાણે ભાઈ આ બધાએ ફોન કરીને કહી દીધું ને ભાઈ હવે તારે મેકઅપ ઓલે થઈને નહીં આવું. જબરું કહેવાય લ્યો. તો એ ચેવી લાગુ તાણે મેકઅપ વગર ની આવે. હવે ચેવી લાગુ એ તો મને ખબર હે ચેવી લાગે હે. હવે કને દેખાડવું તારે આ ઉંમરે? જો હે ને એક પગ કબરમાં હન એક જમીન ઉપર હન પાહા હજી તો મેકઅપ કરીને જવું તમારે. નકરા કંજૂસ વેરા જ કરતા હોય. હોશિયારી મારે હે. તાણે એવું નહીં કે હા હેડ તમને કશું નહીં કરવાનું આપણે એમ નામ હેડવાનું. હે ભાવેશ, હું તમને એક સવાલ પૂછું? હા પૂછ. હું આ દુનિયાની સૌથી હારામ પત્ની હું કે નહીં? મને ચાઈ ખબર હોય આવી બધી ભોંડી? ચમ તમને ચમ ના ખબર હોય? ના જ ખબર હોય ને. હું ચા કોઈ બીજાના બૈરા હંગાત રેલો હોત ખબર પડે કે ઈ હારી હે કે તું હારી હે. આવા નવા સવાલ પૂછતી હોય. હે પપ્પા, હા બોલ બેટા. આપણે ગેર વગરની ગાડી લઈએ તો કેવું રે? બેટા હું 20 વર્ષ પહેલા ને લગ્ન કરીને એક ગેર વગરની ગાડી લાયો. હજી પસ્તાવું છું. બ્રેક જ નહીં. તારી હંગાત લગ્ન કર્યા એના કરતા કોઈક ભૂરી હંગાત પરણ્યો ને તો સારું થાત. ભૂલો હો તમે. બાજવાનું તો તમારી એની હંગાતે થાત. ના થાત કોઈ દાડો. ચમ ના થાત? ના જ થાય ને, કારણ કે મને ઇંગ્લિશ નહીં આવડતું ને એને ગુજરાતી ના આવડતું હોત. બાજવાનું જ ના થાય. પારુલ તે મારા મગજની ઘટી કરી નાખી છે યાર. હજુ કહું સુધરી જજો. અત્યારે તો ખાલી કટી જ કરી હે, હજી વકાર કરવાનો તો બાકી હે.
હજી શું બાકી રહી ગયું આમાં? હે ભાવેશ, હા બોલ. આ છોકરાવાળા દહેજ ચમ લે? એટલે છોકરાવાળા દહેજ લે એવું જરૂરી નહીં, બધાય નહીં લેતા. અમુક છોકરીઓ સારી હોય, જે ભણેલી ગણેલી હોય, જે દેખાવડી હોય, જે નોકરી ધંધે જતી હોય, અથવા તો સ્વભાવ સારો હોય, અથવા તો એના ઘરનું બધું કામ આવડતું હોય ને ઘરની અંદર હરી ભરીને રહે એવી હોય ને, એ છોકરીઓને કોઈ દાળ દહેજ ના આલવું પડે. તો ભાઈ દહેજ કેમ આપવું પડે? એટલે ભણી સીધી વાત છે સમજવા જેવી, કે જે છોડીઓ ચઈ ચાલે એવી ના હોય, મતલબ કે એને કંઈ આવડતું ના હોય, ભણેલી ગણેલી ના હોય, ખાતાની ખબર પડતી ના હોય, કંઈક ખાવાનું બનાવતા ના આવડતું, ઘરકામ ના આવડતું હોય, કંઈ ચાલે એવી ના હોય, બાચકણી નકરી હોય, બાજ કરતી હોય બધે, એવી છોડીઓને કોઈ લઈ ના જતું હોય. એટલે એમના મા બાપ કોકને દોરો કરવા માટે છે ને દહેજ હંગાત આવી દે કે ભાઈ એમ કરતા લઈ જાય આ છોડીને. અચ્છા, એટલે તમારો કહેવાનો મતલબ એવો હોય કે હું બાચકણી હું ચઈ ચાલે એવી નહીં, હું આમ બધે નકરું આમ જ્યાં હોય ત્યાં આમ સ્વભાવ આમ ખરાબ કરી નાખું હું, એવી હું હાવ ખરાબ? એટલે મેં એવું ચા કીધું પણ તને? તો મારા બાપા જોડે દહેજ તમે કેમ લીધું તો પછી? એટલે મારા બાપ તું બધી વાત ફેગોરી તારા ઉપર ચમલાઈ નાખે. પણ તમે જ કીધું ચઈ ચાલે એવી ના હોય, સ્વભાવ ના સારો હોય, દેખાવડી ના હોય. તારી હંગત લગન થયા ને કેવી રીતે સમજાવું તને? જો તું હારી ના હોત તો 21 વર્ષ કેવી રીતે થઈ જાવ પોંડી? તો તમે કેટલું બધું મને કીધું તાણે. તને નાહી કીધું તે મને સવાલ પૂછ્યો એમાં મેં જવાબ આલ્યો કે તો તમારો કહેવાનો મતલબ તો એવો જ થયો ને તાણે આ બધું આમ ઓર્યો કોર્યો મારા ઉપર નાખ્યો તું તમે. મોડી ગમે તે સવાલ ફેરવી ને મને ફસાવા માટે સવાલ કરે પોંડી. તો ભાઈ તમે દહેજ ચમ લીધું તું લખો તાણે? એટલે મને થોડી ખબર છે, 21 વર્ષ પહેલા હું તો હા લબર મૂસ્યો હતો પોંડી, મને ખબર નથી પડતી. તાણે અને તાણે વ્યવહાર હશે તો આલ્યો હશે. આ તો હું અત્યારની વાત કરું છું. વ્યવહાર હશે કરીને લઈ લીધું દહેજ, અને પછી આવું કે પાછા આવી સોડી હોય ને નીચી હોય. મારા બાપ મેં તને નહીં કીધું લે ને બક્ષી દે મારા બાપ, તું શું કરવા બાચવાના બધા પ્રશ્નો ઉભા કરે? જાણે હોય તાણે આવું જ કહેતા હોય નકરા. જે હોય બધું મારા ઉપર આવે, તારે છે ને મને સવાલ જ ના પૂછવા પોંડી, જાણે તારે મને ફસાઈ દે. મમ્મી ભઈલો ચાંદનો ફોન જોવે, મારે ફોન જોવો હે. લે જો જોઈ લીધો ને, હા ઉપડો હેડો. મમ્મી મેં પપ્પાના પાકીટમાં પૈસા ચોર્યા હતા. હાય હાય, તો હવે પપ્પા હે ને એમના પાકીટમાં પૈસા નહીં મળતા ને તો બધાને પૂછે છે કે મારા પૈસા કોને ચોર્યા, મારા પૈસા કોને ચોર્યા. હવે એમની મારથી કાલી મને તું જ એમ બતાવીએ કે એમ હે. કેવી રીતે પણ? તું હે ને પપ્પા તને એવું પૂછે ને કે મારા પૈસા કોને ચોર્યા તો તું એવું કહેજે કે મેં ચોર્યા, અને હે ને પછી હું તરત ને તરત એવું કહીશ કે ના ના મારા મમ્મીએ નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. પછી તું એવું કહેજે કે ના હું પૈસા નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. એટલે મારા પપ્પા કન્ફ્યુઝ થઈ જશે અને પછી આપણે બે બચી જશું. હારે તો જઈએ. સાચું બોલજો, નકે આજ તો હે ને ધોઈલો પડી જાય. તમારા બે માંથી મારા પાકીટમાંથી પૈસા કને ચોર્યા હે? મેં ચોર્યા હતા. વાહ ચોઈન્ટી વાહ, હવે પોતાના જ ઘરમાં ચોરી કરવા માંડી હે. બસ તમે જોજો, 2 મહિનામાં તો હું આપણા ઘરની હે ને તસવીર બદલી નાખીશ, તસવીર, અને રૂપિયાના ઢગલા કરી નાખીશ. કેવી રીતે? તમને તો ખબર જ છે ને કે જે મસ્ત રસોઈ બનાવું, એટલે હે ને કાલથી જો હે ને આપણા ઘરમાં હે ને રસોઈના ક્લાસ ચાલુ કરીશ. અચ્છા. હા, અને લાઈન લાગશે, અને હે ને હું હે ને એક જણના ખાલી 5,000 રૂપિયા લઈ શીખવાડવાના, એટલે આપણે પૈસાના ઢગલા. તને એવું લાગે છે કે તું રસોઈના ક્લાસ ચાલુ કરે અને કોઈ તારી જોડે ભણવા આવશે એમ? હાસ તો આવે જ ને. તાંબુરો, તું અહીં ઘરમાં ઠેકાણા કરતી નહીં, ખાવાના બનાવવાના પાછી કે મેં કે ક્લાસ ચાલુ કર્યો, રૂપિયાના રટલા થઈ જાય, હોશિયારી મારે. દાળ બનાવે તો કોકમ નાખવાનું ભૂલી જાય, પૈકી રસોઈના ક્લાસ ચાલુ કરવા હોશિયારી મારે. અલે ફોન તો આટલું મસ્ત ખાવાનું બનાવતો હોય તમે મને તાંબુરો, આ માગવા વાળો આપણા ઘરે માગવા નહીં આવતો, તારું ખાવાનું જોઈને તો. હવે આમ તો તે દિવસે મેં ના પાડી હતી ને એટલે નહીં આવતો એ રહ્યો. શું તાંબુરો? નહીં આપે આખા ગામના ઘરે લે હે માગવા વાળો, આપણા ઘરે સબ છોડ દે. આટલું સારું ખાવાનું બનાવો તો એ નહીં ને. હવે તને ચા ખબર પડે? એ તો જે ખાતો હોય ને એને ખબર પડે કે કેવું ખાય છે. હોશિયારી મારે. આ બાજુવાળા ના ફેર પૂછી જો એમને. તો ઈ બચારા બોલી નહીં એકતા સીધો પેલા કચરામાં નાખતા છે. હોશિયારી મારે બાજુવાળાને આપી. તમે તો કોઈ દિવસ સારું જ નહીં કહેતા હું આટલું સારું ખાવાનું હું બનાવું નહીં, હોય. આખા ગામમાં ગમે તેને બોલાવી લે તું ઘરે ખાવા ને ઈ જો બચારો શરમમાં ના બોલી કે તો બીજી 2 નંબરની વસ્તુ. બાકી કે સાચું કહેવાનું હોય ને તો કહી જ દેશે કે નહીં સારું બનાવ્યું. તમને એકલાને જાવું હોય નહીં સારું બનાવતા ને આમને તેમને નકરા. ક્લાસ ચાલુ કરવા હે 5,000 રૂપિયા. કોઈ 500 રૂપિયા તારા આલવા પડે ઉપરથી તારું ખાવાનું ખાવા માટે, તોય ના પાડ દે લોકો.
કોઈ દિવસ ખાવાના વખાણ નહીં કરતા. હું જેટલું મસ્ત મસ્ત ખાવાનું બનાવું જુદું જુદું તોય. શું બનાવે તને આવડે શું એમ કે મને તો પંજાબી શાક બનાવતા આવડે તને? હા ચિયાજી આવડે હે? પનીર ટીકા આવડે હે, કાજુ કોઈ આવડે હે, કેટલાય આવડે, પનીર ભુરજી ને બધું આવડે મને. તો કોક દાડો બનાવતી હોય તો ખબર પડે અમને. બકરા બટાકા ટીંડોળા બટાકા ટીંડોળા તમે આમાં જ અફોડ કરો અને એમાં કેવું કરો તમે બોલો. તમે એટલે જ નહીં બનાવતી. શું એટલે જ નહીં તાણે. આ બનાવતી? બનાવવું હોય તો તાણે આપણને બધા બીક પૂરણપૂરી લાગે. બનાવવાની કીધી હતી, અંદર માવો મસાલો નાખવાની જગ્યાએ નકરો લોટ ભરેલો હોય છે. હોશિયારી મારે છે. બધામાં નકરું આલુ અફોડ પરોઠામાં આલુ ને પરોઠો નકરો હોય, આલુ તો હોતા જ નહીં અંદર. જો હે ને બધામાં નકરું અફોડ જ કરો. પણ તારો ભા બનાવતા શીખને પેલા અફખોડ કરે હવારી. તાણે. બનાવતા આવડતું નહીં પાઈ કે કોસ્ટ ચાલુ કર્યું મારે 5,000 રૂપિયા તને 500 તારે 500 હાલવા પડે ઉપરથી. હોશિયારી મારે છે યાર. અમારું પેટ બહુ બહાર નીકળી રહ્યું. અત્યારે ને બહારનું ખાવાનું જ બંધ કરી દેવું પડશે. હા યાર સાચી વાત છે. મારું એ પેટ કેટલું બહાર નીકળ્યું છે. પણ એક કામ કરીએ, હવેથી આપણે ઘરે મંગાઈને જ ખાઈએ તો. ભાવેશ, પતિને જ પરમેશ્વર કહેવાય ને. હા અને આપણે પરમેશ્વર જોડે જ બધું માંગીએ ને. હા તો હા તો લાવ 5,000 રૂપિયા આપો, મારે શોપિંગ કરવા જવું. આ એમ પૈસા જ માગતી વળતી હોય. આ તો તમારી જોડે જ માંગુ ને તાણે. આમ તો નહીં કે માંગતી હોય. મમ્મી ભલે ચાંદનો ફોન જોવે, મારે ફોન જોવો હે. લેજો જોઈ લીધો ને. હા ઉપડો હેડો. ભાવેશ, કાલ તમે દુકાનેથી આવો ને તો એટીએમ માંથી 5,000 રૂપિયા લેતા આવજો ને. 5,000 રૂપિયા શું કરવા? કાલ તો કરિયાણું ભર્યું આખા મહિનાનું. અલે પોંડો કરિયાણા માટે નહીં જોતા, તો શેના માટે જુઓ તારે? મારે બ્યુટી પાર્લર માટે જોવે. અલી ભોંડી, અહીંયા તારા કાકા બાપાના છોકરાના લગ્ન નહીં તે તું બ્યુટી પાર્લરમાં 5,000 રૂપિયા વાપરે. એ ભગવાન, બ્યુટી પાર્લર નો ખર્ચો મારા ઉપર કરવાનો હે બાપા, અને એમને તો ખાલી 200 રૂપિયા ચાંદલો કરવાનો હે. બ્યુટી પાર્લર નો ખર્ચો 5,000 કરીશ તું કોકના લગ્નમાં, અને એમના ચાંદલો 200 રૂપિયા જ કરીશ. આવું છું? અલા એમને જે કર્યું હોય એ જ આપણે કરવાનું હોય ને. તમે બધું આવું બધું યાદ રાખો? યાદ રાખ નહીં, હું તો લખી એ રાખું છું ના નોટમાં. આજ તો જબરદસ્ત તારે કહેવાય. આ તો લખવું જ પડે ને. અને તમારા બેનાએ ચેલો ચાંદલો કર્યો તમને ખબર હે? કેટલો કરે તું? હિમાની પ્રસંગમાં તો 100 રૂપિયા ચાંદલો કર્યો. આ પારુલ બહુ થાય હો. તારી બુનું નું કહીશ ને તો તને બહુ બળતરા થાય. તારી બુન આઈતી ને તો હિમાનીના પ્રસંગમાં જાય હતી અને ડોજું ભરીને આખો દાડો રખડી કઈ કામ કર્યું નહીં ને પછી જતી રહી. ભાવેશ, આ એ બહુ થાય હે હો. શું બહુ થાય છે? તાણે. પોતાનું કે એટલે બરે છે. જાણે હોય તાણે મારી બુનું વિશે જ બોલ કરવાનું. અને તને કહી દઉં હું, મારી જોડે એટીએમ માં ખાલી 1,000 રૂપિયા પડ્યા હે. ઈ 1,000 રૂપિયામાં હે 200 રૂપિયા એમને ચાંદલો કરવાનો, 500 રૂપિયાનું પેટ્રોલ પુરાવાનું, વાહે જે 300 રૂપિયા વધે ને એને તારો મેકઅપ કરાવવાનો. આવું થોડું ચાલતું હોય પોંડો. એવું ચાલે. અહીં તો કે ઝાડ નહીં ખંચરી તને હાલાલ કર. બધા મેકઅપ કરીને આયા અને હું એમ નામ જોઉં કેવી લાગુ. આ તે તાર ચાએ કોઈની સામું જોવાનું હે. હું તો બેઠો હું. એ ભગવાન, તારી સામું કોઈ જોતું નહીં ભાઈ. મેકઅપ કરીને જવું છું માલે. નકરા કંજૂસ વેરા કરો પોંડો. આવું થોડું ચાલતું આ હોય. તે પણ તારી સામું કોઈ તાવ ખોજ્યો ભાઈ જોવાનો નહીં. તો હું નહીં આવવાની, હું જો કહી દઉં તમને. શું નહીં આવવાનું? તાણે ભાઈ આ બધાએ ફોન કરીને કહી દીધું ને ભાઈ હવે તારે મેકઅપ ઓલે થઈને નહીં આવું. જબરું કહેવાય લ્યો. તો એ ચેવી લાગુ તાણે મેકઅપ વગરની હા. હવે ચેવી લાગુ ઈ તો મને ખબર હે ચેવી લાગે હે. હવે કને દેખાડવું તારે આ ઉંમરે? જો હે ને એક પગ કબરમાં હન એક જમીન ઉપર હન પાહા હજી તો મેકઅપ કરીને જવું છે તમારે. નકરા કંજૂસ વેરા જ કરતા હોય. હોશિયારી મારે હે. તાણે એવું નહીં કે હા હેડ તમે કશું નહીં કરવાનું આપણે એમના હેડવાનું. પારુલ તે મારા મગજની ઘટી કરી નાખી છે યાર. હજુ કહું સુધરી જજો. અત્યારે તો ખાલી કટી જ કરી હે, હજી વકાર કરવાનો તો બાકી હે. હજી શું બાકી રહી ગયું આમાં? તારી હંગાત લગ્ન કર્યા ને એના કરતા કોઈક ભૂરી હંગાત પરણ્યો હોત ને તો સારું થાત. ભૂલો હો તમે. બાજવાનું તો તમારી એની હંગાતે થાત. ના થાત કોઈ દાડો. ચમ ના થાત? ના જ થાય ને, કારણ કે મને ઇંગ્લિશ નહીં આવડતું ને એને ગુજરાતી ના આવડતું હોત. વાંચવાનું જ ના થાય. તારો શું વિચારે? હું એવું વિચારું કે મારો જન્મ ભારતમાં થયો ને તે સારું હે, જો અમેરિકામાં થયો હોત તો. હા તો શું ફરક પડે અમેરિકામાં થયો હોત તો? પણ મને છે અંગ્રેજી આવડે હે.
હે ભાવેશ, હા બોલ. આ બૈરા સરપંચ બન્યા હે, હા ના કરે નારાયણ ને ઈ રીહીન પિયર જતા રે હા. તો ગામની જવાબદારી કોણ લે? તારે બધી આવી ચા પંચાયત કરવાની આવે છે. પણ મને વિચાર આવ્યો એટલે મેં કીધું તમને. નકરા જેન તે વિચાર કર કરે છે. લો લા પાણી. ગરમ લાય જેવું પાણી લઈને આવી. અબી હાલ હું ખરા તાપમાં આવ્યો, તને એવું નહીં થતું કે મારા ધણીનું ઠંડુ પાણી આલું? ઠંડુ પાણી પીવું હે? હાસ તો વરી. હું તમને 10 દાડેથી કહું કે આપણું ફ્રીજ બગડ્યું હે, ફ્રીજનું કંઈક કરો, ફ્રીજનું કંઈક કરો, પણ તમે સાંભળો હો? 3 દાડેથી મારું દૂધ બગડી જાય છે. આ બાજુવાળાને ત્યાં હું દૂધ મૂકવા જાઉં છું. આમ ઘરનું તમને જરાય એમ ના બોલું એ આમ જવાબદારી જ નહીં. એક કાને સાંભળો ને બીજા કાને કાઢી નાખો. અલી ફોડી એવું નહીં, પણ આ બધા લોડ એટલા હોય ને કે હું ભૂલી જાઉં છું. આ કાલ રજા હે ને, હા. કાલ જ આ ફ્રીજ ને ઉપાડીને ભંગારમાં નાખી દઉં, નવું ફ્રીજ લઈ નાખું. ના, ભંગારમાં નહીં આપવાનું. તો હમણાં મારા બેન જોડે મેં વાત કરી ને, તે મેં એને ફોટો પાડીને નાખ્યો, તે એને પસંદ આવી ગયું હે, તો બિચારીને માપનું હે ને તો એમને ચાલશે એ રહ્યું. અચ્છા, તો કઈ વાંધો નહીં, તો એને આપી દઈશું આપણે ફ્રીજ, નવું લાવી દઈશું. ભાવે સમજો ને આ એસી એ બંધ થઈ ગયું. હા, બગડેલું હે. શું કરું પણ હું એસી નું? પેલા ફ્રીજ બગડ્યું, હવે આ એસી બગડ્યું. લાયન તારનું હે ને ઠાઠિયાની જેમ હેડે હે. આ રૂમે જરાય આમ જો ઠંડો થાય હે જરાય. પણ શું કરું મારા બાપ, હવે કાલ ફ્રીજ બદલાવાનો નથી, એની કરતા એસી બદલી નાખી. આને જૂનું ભંગારમાં નાખી દીધું, નવું લીધો. ના, એને પગારમાં નહીં આપવાનું એસી ને. તો મેં મારા બેન ને ફોટો પાડીને મોકલાયો હે. ફ્રીજ નો મોકલાય ને તો આનો મોકલાઈ દીધો તો હંગાત. તે એને હે ને પસંદ આવી ગયું હે, એટલે આપણે એને આપી દેશું. એટલે આ ઘરની બધી બગડેલી વસ્તુ તારી બુનને પસંદ આવી જાય. એટલે પણ એને માપનું હોય તો આપી દઈએ, એમાં શું વાંધો હોય તમને? ભાવેશ, તમને એવું નહીં થતું કે હું સંડાસ જઈને આવું તો મારે ફ્લશ દબાવવો જોઈએ? બ્રશ એ ઉપર નહીં મૂકવાનું, સાબુ નહીં મૂકવાનો. તમે બધું અંદર કેવું રમણ ભમણ કરીને આયા હો. પણ એટલું તો કરી નખાય ને તારે. શું એટલું કરી નખાય? બધું અમારે જ કરવાનું. તાણે તમે તો કઈ કામના જ નહીં હામે. હું કઈ કામ નો નહીં. ના. તો એક કામ કર ને, શું? આપણા ઘરની જે વસ્તુ નકામી હોય ને એનો ફોટો પાડીને તું તારી બેનને મેલે ને, હા, તો મારે ફોટો પાડીને તારી બેનને મોકલ ને, કદાચ હું પસંદ આવી જાઉં તો. શું મોડો તમે જેમ તે બોલો નકરા? પપ્પા તમે ડાકણ જોઈ લી હે? હા. શું એના પગ અવરા હોય? ના ના, એ તો બહુ જૂનું થયું. હવે તો સીધા પગવાળું અપગ્રેડ વર્ઝન આવી ગયું. વાહ, શાકભાજી લેવા જઈએ ને ખુશખુશાલ થાય ને. હા, તે ખુશખુશાલે જોય ને. શાકભાજી વાળો 50 રૂપિયાનું કિલો કેતો તો. અને પછી પછી મેં જોડે જેટલી માથાકૂટ કરી, કલાક સુધી, તાણે એને મને 30 રૂપિયાનું 500 ગ્રામ આપ્યું. માનતા જ નહીં હોતા. બહુ હોશિયાર હતો. હે ભાવેશ, હા બોલ. આ બૈરા સરપંચ બન્યા હે, હા ના કરે નારાયણ ને ઈ રીહીન પિયર જતા રે હા. તો ગામની જવાબદારી કોણ લે? તારે બધી આવી ચા પંચાયત કરવાની આવે છે. પણ મને વિચાર આવ્યો એટલે મેં કીધું તમને. નકરા જેન તે વિચાર કરે છે. તારો શું વિચારે? હું એવું વિચારું કે મારો જન્મ ભારતમાં થયો ને તે સારું હે, જો અમેરિકામાં થયો હોત તો. હા, તો શું ફરક પડે અમેરિકામાં થયો હોત તો? પણ મને છે અંગ્રેજી આવડે હે. લો લા પાણી. ગરમ લાય જેવું પાણી લઈને આવી. અબી હાલ હું ખરા તાપમાં આવ્યો, તને એવું નહીં થતું કે મારા ધણીનું ઠંડુ પાણી આલું? ઠંડુ પાણી પીવું હે? હાસ તો વરી. હું તમને 10 દાડેથી કહું કે આપણું ફ્રીજ બગડ્યું હે, ફ્રીજનું કંઈક કરો, ફ્રીજનું કંઈક કરો, પણ તમે સાંભળો હો? 3 દાડેથી મારું દૂધ બગડી જાય છે. આ બાજુવાળાને ત્યાં હું દૂધ મૂકવા જાઉં છું. આમ ઘરનું તમને જરાય એમ ના બોલું એ આમ જવાબદારી જ નહીં. એક કાને સાંભળો ને બીજા કાને કાઢી નાખો. અલી ફોડી એવું નહીં, પણ આ બધા લોડ એટલા હોય ને કે હું ભૂલી જાઉં છું. આ કાલ રજા હે ને, હા. કાલ જ આ ફ્રીજ ને ઉપાડીને ભંગારમાં નાખી દઉં, નવું ફ્રીજ લઈ નાખું. ના, ભંગારમાં નહીં આપવાનું. તો હમણાં મારા બેન જોડે મેં વાત કરી ને, તે મેં એને ફોટો પાડીને નાખ્યો, તે એને પસંદ આવી ગયું હે, તો બિચારીને માપનું હે ને તો એમને ચાલશે એ રહ્યું. અચ્છા, તો કઈ વાંધો નહીં, તો એને આપી દઈશું આપણે ફ્રીજ, નવું લાવી દઈશું. ભાવે સમજો ને આ એસી એ બંધ થઈ ગયું. હા, બગડેલું હે. શું કરું પણ હું એસી નું? પેલા ફ્રીજ બગડ્યું, હવે આ એસી બગડ્યું. લાયન તારનું હે ને ઠાઠિયાની જેમ હેડે હે. આ રૂમે જરાય આમ જો ઠંડો થાય હે જરાય. પણ શું કરું મારા બાપ, હવે કાલ ફ્રીજ બદલાવાનો નથી, એની કરતા એસી બદલી નાખી. આને જૂનું ભંગારમાં નાખી દીધું, નવું લીધો. ના, એને પગારમાં નહીં આપવાનું એસી ને. તો મેં મારા બેન ને ફોટો પાડીને મોકલાયો હે. ફ્રીજ નો મોકલાય ને તો આનો મોકલાઈ દીધો તો હંગાત. તે એને હે ને પસંદ આવી ગયું હે, એટલે આપણે એને આપી દેશું. એટલે આ ઘરની બધી બગડેલી વસ્તુ તારી બુનને પસંદ આવી જાય. એટલે પણ એને માપનું હોય તો આપી દઈએ, એમાં શું વાંધો હોય તમને? ભાવેશ, તમને એવું નહીં થતું કે હું સંડાસ જઈને આવું તો મારે ફ્લશ દબાવવો જોઈએ?
બ્રશ એ ઉપર નહીં મૂકવાનું, સાબુ નહીં મૂકવાનો. તમે બધું અંદર કેવું રમણ પમણ કરીને આયા હો. પણ એટલું તો કરી નખાય ને તારે હવે. શું એટલું કરી નખાય? બધું અમારે જ કરવાનું. તાણે તમે તો કઈ કામના જ નહીં હામે. હું કઈ કામ નો નહીં. ના. તો એક કામ કર ને, શું? આપણા ઘરની જે વસ્તુ નકામી હોય ને હમ. એનો ફોટો પાડીને તું તારી બેનને મેલે ને, હા. તો મારે ફોટો પાડીને તારી બેનને મોકલ ને, કદાચ હું પસંદ આવી જાઉં તો. શું મોડો તમે જેમ તે બોલો નકરા. હા બ્રનાલા, આપણે નવી ગાડી લઈ લે. સીટ. શું બોલી? સીટ. પેલા બોલતા શીખી જાય, નવી ગાડી લઈ લે. મને બોલતા તો BMW આવડે છે. વખત હે લઈ દો હેડો. પારુલ, આપણા લગ્નને કેટલા વર્ષ થયા બકા? 21 વર્ષ. પણ કેમ એવું પૂછો તમે? એટલે ભોડી આજ 21 વર્ષે મને એક મગજમાં વિચાર આવ્યો કે મારે તને પૂછવું જોઈએ કે આ 21 વર્ષમાં તને કોઈ એવી મારી ખામી દેખાણી જે મારે સુધારવી જોઈએ? ના હો, તમારામાં કોઈ એવી ખામી નહીં કે જે તમારે સુધારવી પડે. તમે જેવા હો ને એવા મને બહુ જ ગમો હો. આ તમારા નસીબ હારા કે તમે મને મળ્યા હો. પણ તમે મને એક સવાલ પૂછો ને, હવે એ સવાલ હું તમને પૂછવા માંગુ છું કે આટલા વર્ષમાં મારામાં કોઈ એવી ખામી છે જે મારે સુધારવી જોઈએ? ખામી તારામાં? તારામાં ખામી નહીં, તું જ આખી આખી ખામી હે. તું ખામીઓનો પિટારો હે, ભંડારો હે નકરો. ના તને સવારે જાગવાની ખબર પડે છે, ના તને ચા બનાવતા આવડે છે, ના તને ખાવાનું બનાવતા આવડે છે. નકરા આખો દાડો બાજ 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 કરતી હોય. તું ઘરનું કામ મારી જોડે કરાવે છે, ના તું પાડોશી જોડે સરખું રાખે, ના મારા સંબંધીઓ જોડે સરખું રાખે. આમ તને જેટલી ખામી ગણો ને ચેક બહાર લઈ જાવ ને તો તું આબરૂનો કચરો કરાવરાવે બધે જઈ. નકરી ખામી જ ખામી હે નકરી તારામાં. તને શું કેવું ની જ મને નહીં સમજ પડતી. ભાવેશ, ભાવેશ શું વિચારો તમે? હું એ શું પૂછ્યું તું મને? કે અત્યાર સુધીમાં મારામાં કોઈ એવી ખામી છે જે મારે સુધારવી જોઈએ? તારામાં અને ખામી મોડી તા તું હોય 100% હે. જેમ ક્રિકેટમાં સચિન તેંડુલકર કહેવાય ને કે એનામાં કોઈ જ ખામી નથી, એવી રીતે તું ખાવાનું બનાવે તો આખા ઘરના તારા વાહ વાહ કરતી હોય. મારી મમ્મી તો તારા વખાણ કરતા થાકતી નહીં બોલ. અને હું ગમે તાણે ટાઈમે કટામે ઘરે આવ્યો હોય તો તું મને પ્રેમથી બોલાવે, બિહારે ખવડાવે, બધું તું. અને જે બહાર લઈ ગયા હોય ને તને તો અમારા ઘરની આબરૂ વધે તારાથી બોલ. હા, તારામાં કોઈ ખામી જ નહીં બકા. જે સુધારો વધારો કરવાનો એ મારે કરવાનો. તું તો જેવી છે ને સર્વગુણ સંપૂર્ણ. લોલા પાણી. આવી રીતે ગ્લાસમાં લઈને આવાય પાણીને? બુદ્ધિ જ નહીં તમારામાં તો, ખબર જ પડતી નહીં શું કરી જાય કે કેવી રીતે રહેવાય. આમ ટ્રેમાં પાણી લઈને આવો, કોઈક મહેમાન આવશે ને તાણે આબરૂ કાઢશો તમે. જા ટ્રેમાં પાણી લઈને આય. હા અકલ મઠા હે, બુદ્ધિના બારદાન. લો આ તમારું ટ્રેમાં પાણી. અલી આવી રીતે નહીં, ટ્રેમાં ગ્લાસ મૂકવાનો ને એની અંદર પાણી લઈને આવવાનું. બુદ્ધિની બારદાન. તારે ભટકાણી હે. તારી હંગત લગ્ન કર્યા ને એના કરતા કોઈક ભૂરી હંગત પરણ્યો હોત ને તો સારું થાત. ભૂલો હો તમે, બાજવાનું તો તમારી એની હંગાતે થાત. ના થાત કોઈ દાડો. ચમ ના થાત? ના જ થાય ને, કારણ કે મને ઇંગ્લિશ નહીં આવડતું ને એને ગુજરાતી ના આવડતું હોત. વાંચવાનું જ ના થાય. લો ભાવેશ આ પાણી ચેક કરો. બરોબર જ છે. તે પાણી ચેક કરવાનું કેમ કીધું પણ મને? અલા પોડો, આપડા ત્યાં ઓલો આરો વાળો આવ્યો હતો ને, તે એવું કહેતો હતો કે આ આરોમાં ગટરનું પાણી નાખો ને તો એ શુદ્ધ થઈ જાય. એટલે એનો મતલબ છે કે મને ગટરનું પાણી પીવાય એમ? અલે પણ ચેક તો કરવું પડે ને. હે પપ્પા, હા બોલ બેટા. આપણે ગેર વગરની ગાડી લઈએ તો કેવું રે? બેટા હું 20 વર્ષ પહેલા ને લગ્ન કરીને એક ગેર વગરની ગાડી લાવ્યો. હજી પસ્તાવું છું. બ્રેક જ નહીં. ભાવેશ આમ જો, આ તમને હોનાનું મંગળસૂત્ર મળ્યું. અરે વાહ, મસ્ત હે. ચાહે મળ્યું? તમારા મમ્મીની તિજોરીમાંથી. એ મળ્યું કેવાય 20? તો મળ્યું જ છે ને મને. લાવ. તમારી મમ્મીનું હે. મારા હાહરી વાળા એવું કહે કે અમાર વહુની હાઈટ નીચી છે, પણ ઈ તો મારા હાથમાં નહીં. એટલે હે ને મેં મારી જીભ લાંબી કરી. ભાવેશ તમે જોજો, 2 મહિનામાં તો હું આપણા ઘરની હે ને તસવીર બદલી નાખીશ, તસવીર, અને રૂપિયાના ઢગલે ઢગલા કરી નાખીશ. કેવી રીતે? તમને તો ખબર જ છે ને કે જે મસ્ત રસોઈ બનાવું. એટલે હે ને કાલથી જો હે ને આપણા ઘરમાં હે ને રસોઈના ક્લાસ ચાલુ કરીશ. અચ્છા. હા, અને લાઈન લાગશે. અને હે ને હું હે ને એક જણના ખાલી 5-5 હજાર રૂપિયા લઈ શીખવાડવાના. એટલે આપણે પૈસાના ઢગલે ઢગલા. તને એવું લાગે છે કે તું રસોઈના ક્લાસ ચાલુ કરે અને કોઈ તારી જોડે ભણવા આવશે એમ?
હાસ તો આવે જ ને. તાંબુરો તું અહીં ઘરમાં ઠેકાણા કરતી નહીં, ખાવાના બનાવવાના પાછી કે મેં કે ક્લાસ ચાલુ કર્યો અહીંયા ઢગર રૂપિયાના રટલા થઈ જાય, હોશિયારી મારે છે. દાળ બનાવે તો કોકમ નાખવાનું ભૂલી જાય ને કઈ કે રસોઈના ક્લાસ ચાલુ કરવા હોશિયારી મારે છે. અલે ફોને તો આટલું મસ્ત ખાવાનું બનાવતો હોય તમે મને તાંબુરો આ માગવા વાળો આપણા ઘરે માગવા નહીં આવતો, તારું ખાવાનું જોઈને તો. હવે આમ તો તે દિવસે મેં ના પાડી હતી ને એટલે નહીં આવતો એ રહ્યો. શું ઈ એમ તાંબુરો? કે નહીં આપે આખા એટલે. ગામના ઘરે લે હે માગવા વાળો ને આપણા ઘરે શું છોડ દે હે? આટલું સારું ખાવાનું બનાવો તો ઈ ને બહુ હવે તને ચા ખબર પડે? ઈ તો જે ખાતો હોય ને એને ખબર પડે કે કેવું ખાય છે ઈ. હોશિયારી મારે. આ બાજુવાળાના ફેર પૂછી જો એમને. તો ઈ બચારા બોલી નહીં એકતા સીધો પેલા કચરામાં નાખતા હશે. હોશિયારી મારે બાજુવાળાને આપી. તમે તો કોઈ દિવસ સારું જ નહીં કહેતા હું આટલું સારું ખાવાનું હું બનાવું નહીં, હોય. આખા ગામમાં ગમે તેને બોલાવી લે તું ઘરે ખાવા ને ઈ જો બચારો શરમમાં ના બોલી કે તો બીજી ને 2 નંબરની વસ્તુ. બાકી કે સાચું કહેવાનું હોય ને તો કહી જ દેશે કે નહીં સારું બનાવ્યું. તમને એકલાને જાવું હોય નહીં સારું બનાવતા ને આમ ને તેમ ને રસોઈના નકરા. ક્લાસ ચાલુ કરવા હે 5,000 રૂપિયા લે. કોઈ 500 રૂપિયા તારે આલવા પડે ઉપરથી તારું ખાવાનું ખાવા માટે. અને તોય ના પાડ દે લોકો. કોઈ દિવસ ખાવાના વખાણ નહીં કરતા હું જેટલું મસ્ત મસ્ત ખાવાનું બનાવું જુદું જુદું તોય. શું બનાવે તને આવડે શું એમ કે મને? તો પંજાબી શાક બનાવતા આવડે તને? હા ચિયાજી આવડે હે? પનીર ટીકા આવડે હે, કાજુ કોઈ આવડે હે, કેટલાય આવડે, પનીર ભુરજી ને બધું આવડે મને. તો કોક દાડો બનાવતી હોય તો ખબર પડે અમને. નકરા બટાકા ને ટીંડોળા, બટાકા ને ટીંડોળા. તમે આમાં જ અફોડ કરો ને એમાં કેવું કરો તંબુરો. તમે એટલે જ નહીં બનાવતી. શું એટલે જ નહીં તાણે. આ બનાવતી? બનાવવું હોય તોય તાણે આપણને બધા બીક પૂરણપૂરી લાગે. બનાવવાની કીધી હતી તો અંદર માવો મસાલો નાખવાની જગ્યાએ નકરો લોટ ભરેલો હોય છે. હોશિયારી મારે છે. બધામાં નકરું આલુ અફોડ પરોઠામાં આલુ ને પરોઠો નકરો હોય, આલુ તો હોતા જ નહીં અંદર. જો હે ને બધામાં નકરું અફોડ જ કરો. પણ તારો ભા બનાવતા શીખ ને પેલા. અફોડ કરે હવારી. તાણે. બનાવતા આવડતું નહીં ને પાછી કે કાચ ચાલુ કર્યું મારે 5,000 રૂપિયા તને 500 તારે 500 હાલવા પડે ઉપરથી. હોશિયારી મારે છે. એ ભાવેશ ઉભા થો તમે. અહીંયા બહાર બધા હોળી રમવા માંડ્યા છે, કેટલો અવાજ આવે છે અને પાછા એવું કહે કે ભાવેશને બગાડવા જવો હોય તો તમે હે ને જૂના કપડાં પહેરી નાખો અને હંતાવાનું કરો. આ વખતે હે ને આપણે હોળી રમવાનું થતું નહીં, બગાડવાનું નહીં આ વખતે. હંતાવો જો. પારું આ ટી શર્ટ પહેરલું? આ નહીં, આ તો હજી હમણાં જ લાયા હે. ઓલી જૂની છે ને ઈ પહેરો ને પડો. ચા પડી? ઈ અંદર પડી કબાટમાં. અલા આમ શું ડાફેરા મારો આમ અંદર કરો ને હમણાં આ 4 વર્ષે કહે યાર હમણાં છે ને મારું ખાને પર બધું બગાડી મૂકશે. અંદર કરો સાના માના નકરા. અલા એ કોક આવ્યું લાગે. ઉભા થો. એ આયો આઈ અંદર. અલે અહીંયા ચા હંતાવો મોડે ઉભા થો ને આમ હંતાવો જો. ખબર નહીં પડતી ચા હંતાવો ઈ જ નહીં ખબર પડતી. અલા અહીંયા ના હંતાવા અહીંયા તો દેખાઈ જાય ફોડો આમ ઓલું ભંડાર્યું નહીં. એ આઈ આમ ઓલા ભંડારી હવે આમ જો ને અંદર છે જો. તાણે શું ખબર જ નહીં પડતી ચા હંતાવો. આઈ ભાવેશ બેસા છે? ઈ તો ઘરે નહીં, કાલના મહેસાણા જે હે અને હજી કાલ આવવાના હે પાછા. ના હોય સાચું કહો? હા સાચું કહું અલા તમને વિશ્વાસ ના આવતો તો લો તમ તારા જોઈ લો બરાબર. હે શું કામ હતું તમારે? કઈ નહીં, આ ચાર્જર એમનું પાછું હાલવાનું. એવું હતું એમ? હા તો વાંધો નહીં. કોણ હતું? ઓલો નીલિયો હતો હે ને ચાર્જર આપવાના બાને ઈ જોવા આવ્યો તો કે ભાવેશભાઈ અંદર ક્યાંક નહીં એવું. મેં કીધું હે ને ઈ તો મહેસાણા જે હે એવું કહી દીધું મેં તમને બાનું બતાવ્યું. હવે તમે હંતાવાનું કરો અંદર સાના માના. મને સંડાસ લાગી યાર. અલા આ તમે તો જબરી કરો મોડો. પૈસા શું કરું? હવે કડી દબાઈ રાખો અહીંયા જ છે બતાય. બાજુના કરે જ છે હવે હમણાં આવશે ફટાફટ. આ કાચા એટલે મને કે. હા જાઓ અંદર. ભાવેશ એ ભાવેશ કોણ આવ્યું? કોઈ નહીં હવે હું ખોલે ને તમારે સંડા જોઉં તો જઈ આવો. ઓલા હે ને બધા આમ આકારો મેં હે ત્યાં સુધી ચાલો હોવે. અલા શું કરી તમે આને શું કરીને આયા બધું? મેં નહીં કર્યું. તો? હું સંડાસ કરવા નાખ્યો. હા. તમારા બધા ભાઈબંધ મારી રાષ્ટ્રીયનો પતા ત્યાંને બગાડી નાખો. તો મેં ઘણી ના પાડી કે મને પેલા સંડાસ કરી જવા તો મને ફાસ લાગી. તે કે ના મને બગાડી નાખ્યો મને. તે તમે સંડાસ કર્યું નહીં? પેન્ટમાં તો તમે અંદર શું કરો? બહાર જાઓ. બહાર કોઈને આવજો જો. આ મેં બગડ્યા ભેગા બગડ્યા જાઓ. પણ અંદર થોડું અવાતું હોય પણ જાઓ. હે ભાવેશ હા બોલ. આ છોકરાવાળા દહેજ ચમ લે? એટલે આ છોકરાવાળા દહેજ લે એવું જરૂરી નહીં, બધાય નહીં લેતા. અમુક છોકરીઓ સારી હોય, જે ભણેલી ગણેલી હોય, જે દેખાવડી હોય, જે નોકરી ધંધે જતી હોય, અથવા તો સ્વભાવ સારો હોય, અથવા તો એને ઘરનું બધું કામ આવડતું હોય ને ઘરની અંદર હરી ભરીને રહે એવી હોય ને એ છોકરીઓને કોઈ દાળ દહેજ ના આલવું પડે. તો ભાઈ દહેજ કેને આપવું પડે? એટલે ભણી સીધી વાત છે સમજવા જેવી કે જે છોડીઓ ચાઈ ચાલે એવી ના હોય.
મતલબ કે એને કંઈ આવડતું ના હોય, ભણેલી ગણેલી ના હોય, ખાતાની ખબર પડતી ના હોય, કંઈક ખાવાનું બનાવતા ના આવડતું, ઘરકામ ના આવડતું હોય, ચાહે ચાલે એવી ના હોય, બાચકણી નકરી હોય, બાજ કરતી હોય બધે, એવી છોડીઓને કોઈ લઈ ના જતું હોય. એટલે એમના મા બાપ કોકને દોરો કરવા માટે હે ને દહેજ હંગાત આવી દે કે ભાઈ એમ કરતા લઈ જાય આ છોડીને. અચ્છા, એટલે તમારો કહેવાનો મતલબ એવો હોય કે હું બાચકણી હું ચઈ ચાલે એવી નહીં, હું આમ બધે નકરું આમ જ્યાં હોય ત્યાં આમ સ્વભાવ આમ ખરાબ કરી નાખું હું, એવી હું હાવ ખરાબ? એટલે એવું ચા કીધું પણ તમે તો મારા બાપા જોડે દહેજ તમે કેમ લીધું તો પછી? અલા મારા બાપ તું બધી વાત ફેગોરી તારા ઉપર ચલાવી નાખે. પણ તમે કીધું ચઈ ચાલે એવી ના હોય, સ્વભાવ ના હારો હોય, દેખાવ ના હોય. તારી હંગત લગન થયા કેવી રીતે સમજાવ તને? જો તું હારી ના હોત તો 1-2 વર્ષ કેવી રીતે થઈ જાવ પોંડી? તો તમે કેટલું બધું મને કીધું તાણે. તને નાહી કીધું તે મને સવાલ પૂછ્યો એમાં મેં જવાબ આલ્યો કે તો તમારો કહેવાનો મતલબ તો એવો જ થયો ને તાણે આ બધું આમ ઓર્યો કોર્યો મારા ઉપર નાખ્યો તું તમે. મોડી ગમે તે સવાલ ફેરવી ને મને ફસાવા માટે સવાલ કરે પોંડી. તો ભાઈ તમે દહેજ ચમ લીધું તું લખો તાણે. એટલે મને થોડી ખબર છે 1 વર્ષ પહેલા હું તો હા લબર મૂસ્યો હતો પોંડી, મને ખબર નથી પડતી. તાણે અને તાણે વ્યવહાર હશે તો આલ્યો હશે. આ તો હું અત્યારની વાત કરું છું. વ્યવહાર હશે કરી લઈ લીધું દહેજ અને પછી આવું કે પાછા આવી સોડી હોય નીચી હોય. મારા બાપ મેં તને નહીં કીધું ને બક્ષી દે મારા બાપ, તું શું કરવા બાચવાના બધા પ્રશ્નો ઉભા કરે? જાણે હોય તાણે આવું જ કહેતા હોય નકરા. જે હોય બધું મારા ઉપર આવે. તારે છે ને મને સવાલ જ ના પૂછવા પોંડી. જાણે તારે મને ફસાઈ દે. હેલા હા બોલ ને. આ મોદીજી એક દિવસમાં 3 દેશનો પ્રવાસ કઈ રીતે કરી લે? હંગાત બૈરું ના હોય ને તો માણા 305 દેશ ફરીએ કે, પણ જો બૈરું હંગાત હોય ને તો માણાની હાથ ડીમાર્ટમાં જ પડી જાય.